નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। સુરતમાં સોશિયલ મીડિયામાં ભાઈ ડોન અથવા ગેંગસ્ટર તરીકે પોતાની છબી ઊભી કરતા અસામાજિક તત્વો પર સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે। ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી બનાવવાની કામગીરી તેજ બનતી જાય છે। વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસ દ્વારા 18 માર્ચ 2025થી સમગ્ર શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વો અને જૂના ગુનેગારોની અટકાયત કરી પૂછપરછ પણ કરવામાં આવી હતી। વડોદરા NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કર્યો હતો। ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી NSUIએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। આ ઘટનામાં પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે। નરેન્દ્ર મોદીએ નાસા અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે। 1 માર્ચના રોજ લખાયેલો આ પત્ર નાસાના ભૂતપૂર્વ અવકાશ યાત્રી માઇક મેસિમિનોએ મોકલ્યો હતો। તેને કેન્દ્રીય મંત્રી રાજેન્દ્ર સિંઘે એક્સ પર શેર કર્યો છે। ઔરંગઝેબની કબરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકાએ પણ ઓસામા બિન લાદેનને તેની જમીન પર દફનાવવાની મંજૂરી આપી ન હતી અને કોઈપણ પ્રકારના મહિમા મંડનથી બચવા તેનો મૃતદેહ દરિયામાં ફેંકી દીધો હતો। વોટર આઈડી કાર્ડ સાથે આધાર લિંક કરાવવાનું કાર્ય વર્તમાન કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે અને ચૂંટણી પંચ તથા UIDAIના નિષ્ણાતો આ અંગે ટૂંક સમયમાં મંત્રણા કરશે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે। ઇઝરાયેલે આજે ગાઝા પટ્ટી ઉપર કરેલા પ્રચંડ હુમલામાં ઓછામાં ઓછા 330ના મૃત્યુ થયા છે। અનેક લોકો ઘાયલ થયા છે। માર્યા ગયેલાઓમાં મોટા ભાગે બાળકો અને મહિલાઓ હતા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારતીય PM નરેન્દ્ર મોદીનો પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ શેર કર્યો છે। ટ્રમ્પે સાથે કોઈ કેપ્શન આપ્યું નથી। આ ઇન્ટરવ્યૂ અમેરિકન યુટ્યુબર લેક્સ ફ્રીડમેન દ્વારા લેવામાં આવ્યો હતો। અજય દેવગણની રેન્જર ફિલ્મમાં તમન્ના ભાટિયાની પણ એન્ટ્રી થઈ છે। આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સંજય દત્ત નેગેટિવ રોલ ભજવશે। પંકજ ત્રિપાઠીની 18 વર્ષીય પુત્રી આશી ત્રિપાઠીએ રંગદારો નામનો એક સંગીત વિડીયો સાથે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે। આ ગીતને સત્તાવાર રીતે 14 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યું। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।